રાયડું બધું લાવ. આ શાકમાં નાખવા લઈ જઉં છું. ના ના એ નથી હા ફેંકી ના થા. એટલે આ કંજોકમાં કંજોક છે વના આગળ ના મગાય સોનું ફરાક ગુંજુ અરે ખુશી ના ભર્યું મેં વાળી મૂકું એમને ખુશી લઈ જઉં. આ દુરિયા મધુરિયો આવ્યો છે મને તો એવી રીત કરે વાત જ જવા દો. નહીં નાસ્તો કરે નહીં ચા પાયો. એક રાયડું લઈ ના જાઉં છું અલગ રે જાય જા જા મને રાયડું લઈ જાઉં છે એમ ને. ઊભું થા જા ઊભું થા ઉઠા. બાપા હેલો પછી ખબર ઓની મત ઓછો બધા મારી જે મને કોની પહે વાત એ કપાજી હા જે તમે નતો કીધું એટલે કોઈ શેઠના ક્ષેત્રમાં તમે દારૂ પીને ના આવતા બધા મારશે. પણ મારી વાત સાંભળો તમે બધા મારા કોમ નતો જીતું થોડું પી લીધું કોમ થયું કરી મેં પણ તું તમે બધાની માર ખાધી ના ખાધી. હું બધાનો બદલો રે મારો ભગવાન મહાન છે એ બદલા ના ફેરા તો સોનો મનો માર્ગે તા અને બધાને કોમનો ધંધો બગાડે છે તું મજૂરી કરી પૈસા લેવાના પૈસા બહુ આજે ને આ બેઠો પૈસા તો કોટનીજી મિલજો શું છે શું છે ભલા મોણા હું બધું લાયેલા મારી જવાબદારી આ ભલા જો છે અરે હું નતો બકરાજી હું નતો. અરે હું નતો મજૂરી નહીં મળે ભાઈ આપણો મારી વાત બકરાજી કશું તમે કીધું તો કે રાડું નીકળી જાય એટલે પૈસા લાવો હજુ પડથાર પડ્યો છે એ કાઢે તો મળશે ને બાકી ફાઈટ કેમેરા વગર પૈસે પોરીઓ ઉપાડીને લઈ ગયું તારા બાળી ખરી બધી ઓએ હવે હાલો હેડો હવે આ દોડી ઉપાડી જો હાલો આ દોડી અપાતા કે ખપાજી તો જા બધા આ ભરવાના નહીં હોય કાળ મારે 250 રૂપિયા લેવાના છે એ સીધી બકરા અને આપણા પડથાર ભરતા નહીં મારા તમે તારા 250 રૂપિયા લાવો હું એકલા ભરી તું લાવો પેલા ભરો એ ભાઈ વાપરામાં બધાય મજૂરી બકરાજી જોડે લઈ લેજો હા હોય તો મારું ખરો ને તો બકરાજી જોડે લઈ લેજો તું કોમ બરાબર નહીં કરાવતો ના બાપા ત્યાં કરી જો આ બધું એ ઓફરો શેઠ કેટલું રાડું ઢોલ્યું હોય એની જોજો. હા કેલા ઢોળ્યું આ જોજો યાર તને 1 રૂપિયા નહીં મળે હાવડી લે બધું શેઠ આટલું ખેલ લઈ જઉં. એ મુના ઓમલા તું જે ભલા મળો થોડી દયા કરો તો ભણ દો તો કબૂતર ખાય હવે એમાં શું થઈ ગયું રાયડું કબૂતર ના ખાય પતું ખાય હા પોતે નાસ્યું છે હા તો કાલ લઈ જજો લ્યો ના જીરવા જ લ્યો હા બરોબર એ ચાલશે મને વયની શેઠાણી કેદી સાળી પાછું ચલામ નાખશે શાકમાં વા શેઠ કિલો રાડું મને હાલ દે મને મંગાવી છે ઘરે. ઓછું હા તું કિલો લઈ જા મજૂરી નહીં મળે દેખા અરે વાત ભલે ઉભા રહો કે પેલો પડથાર પડ્યો નખા બોરી જેવો છે પેલા બધા ધતા રે સાહેબ બાજુ આ પડી ઓ ભરાવો એ આવો બધાય ભરાવો ફટાફટ એ મુના જેવામાં કોનથી કાઢતો જો આ રહ્યો શું છે આ બધું ભરો પછી 500 આલુ નખાઈ દો જો 500 હું 500 આલજો ફલો 1 રૂપિયા ના આલુ ફરો આલુ ઓબળી જા તમે તો 1000 શેઠ હા ઓ દોડિયા નહીં બીજા હવે હે દોડિયા નહીં. દોડીએ નહીં છોકરા છે આ છોકરા શું કરવા છે? એ પણ તમે ચો પૈણે લારી હા એ પોણી લેતા આવો. હે પોણી પાવ હારું પાણી લેતા આવું અમે વિકાસ વાત કરું આપણે પમરાજી ભૂલી ગયો તમે યાર મારા ભાઈનું નામ ના લે કરો આખા દાડા. અલા ભૂલી ગયો હું શું કહું છું હા. એક કે દોણો લેવો જોઈએ નહીં તારા માટે હું રસગુલ્લા લાવું રસગુલ્લા રસગુલ્લા હા હાર હાર હાર. જા જોડે રહીને કામ કરા એ શેઠ હા તેથાર ચાલુ કરાવો ગુડે મારે મોડું થાય હવે લે ભાઈ એ જે ચાલુ કરો ઓય પકડાજીના બોન છો છે જેટલા જાદુના મોનસો જેવા લાગે શેઠને કહો. કીધું છે બધું કીધેલું તો યાર મજૂરી ચાલ છે. હાલ છે બધું હાલ તને હવા સિંગરાનું છે વાપવા નાખતા મંદિર આવે. હવે શિવરાત્રી ભક્ત હોય છે મહાદેવ છે પીવી છે કોઈ તો હતા તો પીવી છે કે થોડી વાર આ વાલે
કરે છે બહુ નહીં લાવ પેલા પાણી ત્યાં ભલા મને પીવા દો ને લાચો છો હું ના મરાય નહીં કોઈને ભાજી દો મને મારા એકથી ખોલા એકથી જંદા યાર હું મારી નાખો બોલો એટલો કાયો છું આજે તમે મારા ફાન લાવ અલ્યા ના લડાય નહીં રહેવા દો ડર જા મારા આરા રાયડું કાઢવા લડવા આવ્યા છો વખત વખાવ લડવા આવ્યા છો અલ્યા હવારેનો લોટી ગયો આયો તારનો લોચી ગયો અરે હાર પણ આવતા આપણે જો ભાઈ જો જવાનું થાય ને તો આપણે ગભાજીને નહીં લાવો બસ કાપાજીને નહીં મને કોમે જ નહીં હાથવાનો તમારે કોઈને તો જો ઉપરથી રોટલા પડશે પછી નીલ બોલાવું તો પણ પૈસા લાવો હેડ જો મારી હેડી જાવ છે હેડો હવે હાલા સા ઠેસર બનજ્યું છે હવે અલે હવે ટેસો તો હેડી પૈસા પૈસા શેઠને કો હાલે હવે એ પકડાઈ તમારે શું કહીને આવ્યા છો ગંભાજી કે તમારા જોડે હું તમને ઓળખું તમારા જોડે પૈસા લઈ એટલે તમે હવે કોઈ સારું કામ નહીં કર્યું એટલે આ મજૂરી બીજા પાસે તમે આ રાયડું કોઈ પાડ્યો ને થાક લાગ્યો તમે હાજે બોલો ક્યાં કોમ મજૂરી હારી કરી આમાં મજૂરી ભાઈ આ માણસો આજે તમે તો ખાલી રેડવામાં હાથ રાખ્યું છે મારો ભગવાન માન છે તમે બધાએ માર્યો છે ને એક દાડો એવો જ તમને બધાનો વારો લઈ લીધો ને એ પણ ટેસા કાઢવા જઈએ ને તો પીવાનું ના હોય ઘરે જઈને પીવાનું હોય કરાજી વાત હું માવો શું છે જો પીધા પછી કોમ કરે ને દારૂ એવું કોઈ ના કરે આ બધા પાહા પડી ગયા હતા કે ગબ્બાજી કેવું કોમ કરે વખાણ કરતા હતા પૂછો મકરાજી મારું તો કેવું એવું છે ને ઓને શેઠને કહી દેજો 1 રૂપિયો ના હાલે આપણે પૈસા તો આલી દેવા છે મજૂરી કરી હડો હવે શેઠ ચોઈ જા તમે ટ્રેક્ટરમાં હારે હમણાં નથી આવું હોય બકરાજી તઈ પૈસાનું કરજો હા મારા પણ શેઠ છે તો આ બાજુ એટલે હવે કોમ કરાવી રહ્યા શેઠની વાત જોવો છો લેવા આવો છો હા તમારે પૈસા મળી જાય બસ તો ફોન કરીને બોલાવી દો હટાડો નહીં શેઠ ક્યારે બોલાવા આવવાના મજૂરી આવવાનું ટોણે કે શેઠ ઉપર તમે શેઠને ના કહેતા મકરાજી એ લઈ લાદા મારી આબરૂના ધજા કાઢે એટલે પણ મારી વાત સાંભળો તમે શેઠ આવે ને એટલે પૈસા લેતા આવજો હું જઉં ખરી તો કશો વાંધો નહીં. તમારે ભાગલા લેતા પૈસો આવજો આવા મોણા તો તમારે જો મૂચી ના તો હોય એ બકરાજી હા તમે કોઈ પૈસા મફત આલો અમન ના મફત નહીં હાલતા અને મફત હાલે એવા નહીં મને મતાના એમને તો ફાઈટ કેવા આવે એવા સામે અને શેઠને ફોન કરજો મારે હેડવું છે હેડો એ જો બકરાજી તમે કહી દઉં પહેલી વાત જો મારે છે ને ક્યારે વાસંડું કાઢવાનું છે બહાર જતું છે રોટવાનું છે પૈસા સીધા છે ને તે 250 કરે ને બધાને જોન છે 250 ઘેર પકડાઈ જાય તો મજા નહીં આવના કે ગભાજીનું ગોમમાં ન મોપડું છે ને આખા ગોમમાં કાપા કાઢ નાખવું તમારા ઘેર 250 રૂપિયા હોજે આવી જાય તો ચલરા વાગે ચલા વાજા તાર મારો ટાઈમ 5:30 નો છે એની પહેલા આવી જાય એની પેલા આવજો હોય ના મજા ના આવો હા, ના મજા આવે. હા હું જઉં હેરજો હવે તમે હેરજો અને સીટને કહેજો મારા જર્સી કૃષ્ણ કપાજી હા, કહી દઉં. મજા મોજ કરાવી લીધી આજ તો બધાને હા ને કાંઈ હે આ તમે ગુંજીડાનું કહો છો તાર રાયડું આટલું હાલે ખબર પડે તમને ત્યાં ભલા પરપારા ખેતરમાં આપણે ના અડાય ને મિલે પેલો શેઠ કે પાછા મરી જાય એટલે આટલામાં કોઈ નહીં શાકમાં નાખવા લઈ જાય ના એ કઈ લઈ જાય એમ કરો હા તમે તો વાઠા મેળ લ્યા હારો અમે શેઠ કે ફાળે ફરો એ પેલો ઘટાવશે બારે હમણે ના શેઠ નહીં પાડતો મેલા કરો થોડું ભાઈ આટલો ખાલી શાક કરે એવું લીધું છે ખરેખર તમારે કઈ કાઢવા ના લઈ જવા તમે શેઠને ના કહેતા પાછા આ ઈ મેલ દો એ બકરાજી હા. આ તો બધાય આ લઈ પાણી પીલો હડે શેઠ લે લે આટલો હકો શેઠને કહો આટલો કે આરામ કોસ કરી આમ પાપડી શેઠ આટલું વઘારવાનું કીધું કે ક્યાં લઈ જાવ હે શાક વઘારવા ક્યાં ને ઓય ને એટલે આ કોમ કાદ હોય છે ને આજ કઢાવ્યું છે તો હવે તમે પેલો ના કહેતા પાછા સાચું વાત છે કાશું ને હું શું કહું છે એ લોકોના ગજવામાં રાયડું કર્યું છે નવરું કાઢી લો શાક વઘારવા લીધું છે તું શું કરે છે તાર મેં ના પાડી પનોતી ઓ નો ભાઈ હા એટલે આ શું છે શું છે શું છે શું છે આ જો કોઈ નહીં સાહેબ હા સાહેબ નહીં શેઠ શું શરમ કરો શરમ આમ થોડીક આવું ના લઈ જવા ધણી નો કોઈ જાણો એટલે આ ભલા મને તમને ખબર છે કે રાયડું કઢાવતા તારી ગીજામ કર્યું છે હા તો બરાબર હો એ સાચી વાત છે ઓય હું ગોડો ખરીદ તારી દોનકી નહીં મળેલા હેડ જા ઘેર જા તું. ખાલી કરો 1 રૂપિયો નહીં મળે હા નીકળો
અને પેલા બાજુમાં છે હે એટલે પણ શેઠ તો મારા મુંજી છે એ વાત કરો માવ શું થાય પૈસા આલું છું હો હા અમે ગોડા ખરીદ અલ્યા શેઠ રાયડું જોઉં છું હા જબર જોવે કાટ અલ્યા શાકમાં નાખ. હા તું કાટ નહીં એ શાકમાં તમે લોકો તો મારું નામ ખોશો બકરાજીનું તમે ત્યાં રાયડો ના આલો તો અમારી મજૂરી આલો એટલે અમારે ખર ભેગા થયો અમે હા મજૂરી મળી જાય લાવો મજૂરી લાવો સીધો ગાજ નાખશે મજૂરી આલો હવે બસ જોઈ લેજો ચેક કરી લેજો મોથી આ ભાઈ એ બકરા હા. હો ભાઈ કેટલી મજૂરી આલવાની આ ચોદો 250 રૂપિયા હો રૂપિયા જા કઈ દે હટ એ તો 2014 માં ચાલતી અત્યારે તો 2026 થઈ આ 2014 ગણ જા કઈ દે તમે શેઠને કહેજો મજૂરી આલો 250 રૂપિયા તો એ શેઠ હા પૈસા આલજો મારા હેડવું છે અલા બકરાજી હોય આવ તમે લેવા આયા જ મજૂર મારી જવાબદારી હાલો થાકો તો લા હું કણ જાય છે બેંકમાં શિકાર મિલી આવો શકતો પૈસા વાળા ખરા હો ભાઈ તમે હા પૈસા વાળા ખરા એમ એમ ભાઈ આટલી જમીન રાખું છું પણ હું શું કહું હા. શેઠ તમે પૈસા આટલા બધા છે હા. તો હુતરીએ તો 12 મહિનાની જૂની છે ભેગી કરી રાખો નવો દોડો લઈ દેતા હોય તો નવો હા. નવો આવી મુખવારી ના લવાય ભાઈ ચોકથી માગી લાવવાની હોય હારો પૈસા હાલો એક બે ને ત્રણ બીજા ચો ચાલે એ બે ના લઈ જાવ કપાજીના હા. અને મૂળાજીના આ હો 200 છે એ હો ગભાના હો મૂળાના પકડો વિકાજી ઓય ભાઈનું નામ યાદ આવી જાય છે ભાઈ એના ભાઈ કાઢવા નહીં આયા ઈરા લો આયા ભમરાજી લો પણ આખો અલા, દાડો લો ભલા મોણા લો એ કોણથી કાઢ લો આ તો બક્ષીસ આલી છે પૈસા તો હજુ બાકી છે એ આવજો હા આવજો હવે દોનજી આલો આ શિવરાત્રી ના આલ્યા હે? આટલા પૈસા આલવાના 100 રૂપિયા 250 રૂપિયા કર્યા અલ્યા, પડે એ. આ તો શિવરાત્રી ના વાપરો આલ્યા છે તારે. મારે જ મજૂરી જોવા છે મારે કોઈના વાપરવા નહીં જોતા પૈસા લાવો 250 રૂપિયા પૂરા આ તો શિવરાત્રી ના આલ્યા દોનજી તો આલે રાયડું કાઢવાની એટલે શિવરાત્રીના કેમ શિવરાત્રીના એટલે મેં કીધા તો વાપરવા આલ્યા છે 100 રૂપિયા એવું તો ભાઈ તમે શું મારું પૂરું કરો છો રાયડું કાઢ્યું છે નવાયો કરે છે તમે શું કીધું તું હા. કે મારે તરી બોરી રાયડું ઘરે એવું છે તો તમે માણસો મજબૂત લાવો તરી પૂરી હો તો 500 આલો તા કેટલી છે ગણ લગન 1 2 3 4 5 પણ એ તો તમારા ખેતરમાં એટલી ઘરે તમે શું કરો પાણી તો બે પાયા હતા બે પોણી રાયડા ના પાકે અને હવે કંજૂસ વેળા ના ભલા હમણાં 4 પોણી 5 પોણી પાવા પડે એક એરિયા ખાતર નાખ્યું છે એ ભાઈ લાઈટ બિલ ના આવે તો પછી એમને એમ ના બધી બોરીઓ ભરી જાય ટ્રેક્ટરમાં એ તમારા રાહડા પાસે કરો મારી મજૂરી આલ દેજો મારે હેડવું છે આ પેલા ભરવા આવ્યો હવે હે તમારો ડ્રાઈવર ભરવા આવ્યો તમે ભરાઈને આવો લો પાછા આ હો તઈને ભાગમાં અલ્યા ભલા મને શેર બીજી વાર કોમને તમારું નેસાણું કાઢવાનું તો કોઈ નહીં આવે હું એકલો કાઢીશ હો નહીં જતી તમે તાર અમારી મજૂરી તમે આલો મારે બીજું કોઈ દો અમે તો શેઠને ઓળખાતા આપણે દાટલું લીધું છે નહીં આલે હાટું વાળી દઈશું જો એ જોડા રાયડું લઈ જાય છે આ રાયડું લઈ જાય એટલે હેડોથી તો પૈસા લાવો પૂરતા આ ગરીબોના પૈસા ના રખાય રાતે ફૂટીને કચો તો ઘાટો કચો જ મરી જાઓ તમે લાવ પૈસા તમે તાર આપણે પૈસા લેજો તો બે જણા છે ઉપર હાલી લેજો બધાના આલુ પૈસા લાવ લો હજી 50 લાવ તમે ભલામણા પૈસા લાવો ને એટલે એમ કેટલા થયા તો 750 રૂપિયા મારા હે કપાજી અને મુલાજી મારા એ આપણો આને મજૂરી રાખવાના આમન સામા આ સડાવવા માટે એ તો ભલામણ ટેકો તો કરવો જ પડે એ નહીં કરો ટેકો બેકો કાશી તઈ 50 રૂપિયા લાવજો એ ઠેસો વાળા ભાઈ વાંચો ઓઈન મજૂરી ચેલી ગીરી બકરાજી તમારે કેટલું હેડી ભાઈ 1 કલાક કલાક હેડું ચેલા લેવાના 1000 એ અચાર સારા હોય 300 રૂપિયા હોય ભાઈ 300 રૂપિયા તો ડીઝલ છે 4 500 તો ડીઝલ ખાઈ જાય છે આમાં ભાઈ તઈ બીજું શેકણી આવતી હા, લ્યો. દૂસરે નહીં એટલે તમે તમારા ડોસીને ચેકણી લાવો છો લાવો છે લો આ એના પૈસા ફાટી જાય લો આ એના 100 રૂપિયા ચેકણી ના અને લો નીકળો હો અને કાઢ્યાનું કોણ છે કલાકના કેટલા 1000 હવે જો તમે મારા મોટા ભાઈ બરોબર છો 400 રૂપિયા રાખો ભાઈ તમે અમારા સાચા હા. મારા પેટ્રોલ પંપ વાળો ભાઈ નહીં ટ્રેક્ટર માં ઘરનું મારું પેટ્રોલ ડીઝલ પંપ ઘરનું એટલે એલાના ફેર ના હોય તો પેટ્રોલ પંપ બનાવી દો એમ તમે બકરાજી વાત કોઈને સમજાવો કે બધાથી 500 લઈ લો બરોબર છે એટલે આખા ગામમાં 1000 નો ભાવ ચાલે છે બધે લે તો તમારું ચોઈ જ નેતું લેતું છે 800 રૂપિયા આલુ બસ હા લાવો લાવો હવે બીજી વાર નહીં આવું તમારા ખેતરમાં અને- બાકી નહીં મેલું 800 વાળા લઈ લો ને મેલો માથા ના પાડ છે બીજી વખત લાવે તો 1000 પૂરા આલી દો એવું હું એટલે બીજી વખત આવે હજી બાકી નહીં પડ્યો પણ ખાધો ભાઈ અને ડ્રાઈવર ને શિવરાત્રી છે કોક રાજી કરો એ 1000 માં બધું આવી ગયું લો
એમ પૈસો મળે છે આ છેટી કે પગલે કંજૂસી મારવાડી એટલે ભાઈ એમનું ખેતર છે આપણને ચો ખબર છે હવે કોણ છે એ તો આવો મારવાડી જોઈએ તમે કોમલા કોને ફસાવો યાર શિવરાત નો કોઈ દાડો બગાડ્યો અને હવે આચાર આલ્યા ને આલ્યા રાજી થઈ જાઓ હવે થઈ ગયેલા છે નહીં આલો તો અને પોંગ બોંગ પીવા હોય છે ગમે છે હો. હા હારે તો એટલે અમારી મજૂરી આલો પાછા આલી દો ને મારા પેલા અલ્યા 1000 પેલા ના આલ્યા 200 હોય આલ્યા એમ તો મારું ઘર ખાલી કર્યું છે તમારે અલ્યા રાયડાના પૈસા નહીં આવે એક કામ કરો આ શેઠ એમને એમ નહીં મોને બે બોરીઓ ઉપાડી લો પૈસા ના પાછા ના 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 આલુ આલુ એ લો હા, રસી. આલુ ભાઈ 250 મારા અને મુળાજીના ને કપાજીના 750 લો આ પોન હા, બરાબર 800 થઈ ગયા અમારે લ્યો રેડી થઈ ગયા હો લાવ 300 મને આલવાના હતી તો લે પણ મારે જેમ પૈસા ઓછા થતા જાય તમારે તો પેટીએમ થપ્પે થપ્પા માર્યા છે પેલી SBI માં નહીં પડ્યા 20-25 લાખ એ ભમરાજી હાડો આવજો હો. એ વાત કહું આ કોણ મારો બા સડા છે આટલો ટેકો કરતા તો મજૂરી નાખી દે પછી આપણો રાયડું કાઢવાની બોલી હતી અને આ ઉપડાવા હોય ને તો 100 રૂપિયા થાય 100 રૂપિયા ક્યાં ચાલુ નખાવાના એક મિનિટ પેલા ડ્રાઈવર ને ફોન કહું તું નાખી દે ઘર નહીં આલે એમ કહું બોલાય અલા ડ્રાઈવર બોલો વાત કે હા આ શેઠ બોલાવે એટલે ભાઈ તમને 1000 રૂપિયા મેં આલે ને હા એટલે હવે બોરીઓ મિલાઈ દો હડો એટલે બોરી મને હતા તો રાયડું કાઢે ના જરા લ્યા છે એટલે સમજાવ પકડાજી પણ અલા મને ડ્રાઈવર એકલાનું કામ નહીં આ તો બોરીઓ વજન વાળી કહેવાય ભલા ટેકો કરાવો બધા થઈને એમ કહો ખાન વડો બધા જઈને કરાવો હું જલેબી ફાફડા લેતા આવું. હા હા તો નાસ્તો લેતો હડો ખાલી તમે આઠ ખાઈ દઈએ એ નાસ્તો લાવો તો હજી આને ખાઈ દઉં કે હડો મફત કોઈ ના ખાવે મજૂરી રોકડી ના આવે તો ફાફડા જલેબી લાવો ને. ફાફડા જલેબી નહીં ખાવા માર નહીં ખાવા પૈસા હોની નોટ પેલી આલો ન ખાવું બકરા બીજી વાર ના લાવતો હો આ તારા લો અને આબુય નહીં તમે યાર કચ કરીને પૈસા આલો છો ને આ પૈસા મને માતારે યાર કઈ હકરી વપરાશે અરે ભમરાજી નહીં એ લે, લેવા લે, લે. આલે સેફ લે કદી હમું નહીં આવે તારે આશીર્વાદ છે ના, પણ મને તો લેવરાવા આ નાખા વડો પૈસા પણ આલે નહીં આલે તો હું જ આલે હો મન ચો આલે છે એટલે બે ના થઈને હો આલ્યા છે 2 જણા 100 રૂપિયા ચાલે 50 શું ખોટું છે ના, ભાઈ. ભાઈ બનાવી દે ના ભાઈ ના હો મારા ભેળો નહીં તમારા તમે ત્યાં લઈ આવો નકર નખાવશો જ નહીં તો તમારે એકલા તો નાખી અમારે લેવો પડે તો ને એને બધાને બધા નહીં. લેતો તે તમારે બોલવું પડે ને પાતા શું કરવા નહીં તાણે તો આલ્યા છે 200 વધારે લે કલાક વાળી આલી ટ્રેક્ટર ની જો આલ્યા છે આરે ડ્રાઈવર છે બાપડા અજાણ્યા પડે છે અજાણ્યા કોઈ નથી અજાણ્યા જ છે છેતરી ગયો મને લાગે છે તો પછી તમારે પહેલથી 1100 કહેવા પડે તમારે આલો છે કોઈ? આપણે કાં કોથા ઉપડાવવાનું તો ફમારી છે હું તમારે 50 વધારે આલીશ, આ ટેકો કરાવવાનો લાવ પેલા લાવ પેલા ના ખાવ પેલા લાવો એટલે આલીશ મેં કીધું ને વાત પતી બસ તમારે ઘરના હાલ દો તા હા હું આલીશ પેલો થાય પેલો થાય મોકળા મોકળા કીધું ખોટું નહીં લાગ્યું હોય ને ના 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 લાવ પેલા ભભરાજી એ ભલા મને પૈસા આલતા ને પણ એ હીરા નહીં આલે તો હું 50 આલીશ બસ ના, પેલા માર દો ત્યાં પેલા 4 બોરી છે 4 બોરીના 50 ભરેલા પોસે 250 રૂપિયા બીજા થાય 50 રૂપિયા મારું કેવું મોનો તો બકરાજીના લઈ લ્યો બીજી શું તો ઈ છેટ હો આજે ખોલો લે લાવો પૈસા પેલા પણ પેલા કામ તો કરો ના પેલા પૈસા ચમકા શેઠ જેટલા પેલા હમણાં હો હાલતા હતા એવી તમે પછી એમ કરો તો મને તાલ લીધા તમે બોરીઓ ના ખાઓ 50 ની ગેરંટી મારી બસ હોજે 50 મળી જાય 100 રૂપિયા લીધા એમ 100 રૂપિયા હોય લીધા હા તો હો લઈશ લા હો લાવ પેલા હાટા ના ખાઓ પેલા પણ હાલ દો કે તડકા ગ્રાયા કે તમારે ઘરના હાલ દો તમે શેઠ બાન લઈ લેજો પણ આ તો કપાજીના મુળાજીના પૈસા છે હાર તો તમે લીધા ને તમે કરાવો આ બધા તાડો તમે તો લીધા જ છે ને પૈસા હોલ એ આપણી બે હાડો મૂચો ના પાડી હાડો, પેલો એમ driver. કરો એમ કરો લ્યો પકડજો ડ્રાઈવર હા ડ્રાઈવર 100 રૂપિયા લઈને જતા રહે હવે આપણે બેન નાખવી પડશે જે ચીજ ને આપણે 50 તમે રાખજો 50 હું હવે નાખી દઉં આટલા પછી શું બનાવણ આવે આપણે ઉપાડી નાખશે ટેકરો છે ને બે જણા એટલે આઠા બેલી કઈ નાઈ દે હળો આ થયું ધક્કો કોણ મારશે એ તો કોકડો બોલાશે ટોકા પાછા આજા પગર આ હડો તારી બતાડો કિલો ઉતારો